નમસ્કાર મિત્રો. રકમ છે કે અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો અને અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં આપણને ખબર હોવી જોઈએ કે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, બરાબર. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી આવે, પછી નાની નાની આવે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે આના માટે એક શોર્ટ ટ્રીક છે, તો ખાસ ધ્યાન રાખજો. શું કરવાનું? તો પહેલું સ્ટેપ, અંશની સંખ્યાને 10 વડે ગુણી નાખવાના. શું કરવાનું? તો કે અંશની સંખ્યાને 10 વડે ગુણવાના. ચલો ગુણી નાખીએ આપણે. તો 5ને તમે 10 વડે ગુણો તો કેટલા થવાના? તો કે 50/9. છેદને કશું કરવાનું નથી, ખાલી અંશને 10 વડે ગુણવાના, બરાબર. એ જ પ્રમાણે 6 ને ગુણો તો કે 60/13. ચલો 4 ને તો કે 40/11. એ પ્રમાણે 3 ને તો કે 30/17. પહેલું કામ શું કર્યું? તો કે અંશને 10 વડે ગુણવાનું. હવે તો કે ભાગી નાખવાના. 50 ને 9 વડે ભાગો આપણે. ચલો 9 × 5 = 45, 9 × 6 = 54. તો આપણને જવાબ મળે છે કંઈક 9 × 5 = 45. કેટલા? તો કે 9 × 5 = 45 એટલે 5 પોઈન્ટ સમથિંગ જવાબ મળે. એક્ઝેક્ટ જવાબ મળતો નથી. કેવો મળે? તો કે 5 પોઈન્ટ સમથિંગ. આપણે એક્ઝેક્ટ જવાબની જરૂર નથી. કેવો મળ્યો? તો કે 9 × 5 = 45 એટલે 5 પોઈન્ટ સમથિંગ તમને કંઈક જવાબ મળ્યો. એ જ પ્રમાણે 13 ચોક 52 અને 13 પંચાની, બરાબર. 13 ચોક 52, 13 પંચાની 65 એટલે 13 ચોકના 52 એટલે 4 પોઈન્ટ સમથિંગ જવાબ કંઈક મળવાના આપણે બીજાનો. ચલો એ જ પ્રમાણે 11 તારી 33, 11 ચોક 44 વધી જવાનું એટલે 11 તારી એટલે 3 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ મળે. એ જ પ્રમાણે 17 દુ 34, 17 એકા 17. કેવો મળ્યો? તો કે 1 પોઈન્ટ સમથિંગ જવાબ મળે. હવે ધ્યાન રાખજો, આપણે ગોઠવવાના છે કે ચડતા ક્રમમાં. કઈ રીતે? તો કે ચડતા ક્રમમાં ગોઠવવાનું. આપણને આ જવાબ મળે. કેવો મળ્યો? તો કે પહેલાનો મળ્યો 5 પોઈન્ટ સમથિંગ, બીજાનો 4 પોઈન્ટ, ત્રીજાનો 3 પોઈન્ટ સમથિંગ અને છેલ્લાનો 1 પોઈન્ટ સમથિંગ મળ્યો. આપણને ખબર છે કે જો ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. તો આ બધા આપણે જવાબ મળ્યા. આમાં સૌથી નાનો જવાબ કયો છે? તો સૌથી નાનો જવાબ છે 30/17. એટલે હવે મીંડું કાઢી નાખવાનું. તો કયું આવે? તો કે 3/17, બરાબર. ચલો એનાથી મોટો કયો છે? તો કે એનાથી મોટો આ છે. કયો? તો કે 4/11. ચલો એના પછી એનાથી મોટો કયો? તો કે 4 વાળો જવાબ. કયો? તો કે 6/13. એના પછી તો કે સૌથી મોટો 5/9. તો મિત્રો આ તો આપણો ચડતો ક્રમ, નાનાથી મોટા તરફ, બરાબર. ચલો એ સેમ જ પ્રમાણે કે અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા એટલે સૌથી પહેલા મોટો આવે, પછી નાનો નાનો, એ પ્રમાણે, બરાબર. તો શરૂઆત કરીએ. પહેલું કામ શું કરવાનું? તો સેમ પ્રોસેસ આમાં કે અંશની સંખ્યાને આપણે 10 વડે ગુણવાના. તો ગુણી નાખીએ. તો 7 ને 10 વડે ગુણો તો 70/15. ચલો એ જ પ્રમાણે 4 ને 40/11. એ જ પ્રમાણે 60/7 અને 30/5. પહેલું કામ શું કર્યું? તો કે અંશની સંખ્યાને 10 વડે ગુણી નાખ્યા. છેદને કશું કરવાનું નથી, છેદને ગુણવાના આવી, બરાબર. ધ્યાન રાખો. પછી શું કરવાનું? તો કે ભાગી નાખવાના. 15 ચોક 60, 15 પંચાની 75 એટલે કે 15 ચોક 60 એટલે 4 પોઈન્ટ સમથિંગ જવાબ કંઈક મળે, બરાબર. એ જ પ્રમાણે 11 તારી 33, 11 ચોક 44 એટલે 11 તારી 3 પોઈન્ટ સમથિંગ જવાબ કંઈ મળે. 7 × 42, 70 × 49, 7 × 8 = 56, 7 × 8 એટલે 7 × 8 = 56 એટલે 8 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ મળે. ચલો 5 × 6 = 30. કેવું મળ્યું? એક્ઝેક્ટ 6 જવાબ મળે. ધ્યાન રાખજો. 5 × 6 = 30, શેષ વધતી નથી એટલે એક્ઝેક્ટ તમને 6 જવાબ મળ્યો. આપણે ગોઠવવાનું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો આ જે આપણને સમથિંગ જવાબ મળ્યા, પોઈન્ટ પછી કોઈ સંખ્યા એટલે સમથિંગ જવાબ મળ્યા, એમાં સૌથી મોટો જવાબ કયો છે? કે સૌથી મોટો જવાબ છે આ. કયો? તો કે 60/7 વાળો. એ કયો? તો કે 6/7. પછી કયો આવે? એના પછી નાનો કયો આવે? તો કે જો 6 વાળો મળે. કયો 6 વાળો? તો કે 3/5. પછી કયો આવે છે મિત્રો? તો કે આ 4 વાળો. એટલે કયો? તો કે 7/15. પછી કયો આવે? તો કે છેલ્લો આ 4/11. બરાબર. તો આમાં શું કરવાનું? પહેલું તો કે અંશની સંખ્યાને 10 વડે ભાગવાના, પછી ભાગાકાર કરી નાખવાનો. સૌથી મોટો શોધવો, સૌથી નાનો શોધવો, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ, બરાબર. સેમ આ રીતે તમને મળી જશે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.